પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સોમનાથમાં આગમન થઈ ચૂક્યું છે। તો રાહ જોવાઈ રહી હતી, બસ એ રાહ હવે પૂરી થઈ ગઈ છે। હેલીપેડથી સોમનાથ મંદિર તરફ પ્રધાનમંત્રી રોડ શો કરવાના છે। પ્રધાનમંત્રી ગીર સોમનાથ પહોંચી ગયા છે। સોમનાથ મંદિરને 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, જેના માટે કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, જેમાં પ્રધાનમંત્રી હાજરી આપવા માટે ગીર સોમનાથ પહોંચી ગયા છે। ડમરૂના નાદ સાથે આ ભવ્ય રોડ શોની શરૂઆત થશે। હેલીપેડથી તેઓ મંદિર સુધી રોડ શો કરવાના છે। જેટલા વિસ્તારનો આ રોડ શો છે, ત્યાં પ્રધાનમંત્રીની એક ઝલક જોવા માટે અત્યારે જનમેદની છે સોમનાથના રસ્તાઓ પર જોવા મળી રહી છે। તો સદભાવના ગ્રાઉન્ડ ખાતે જાહેર સભાને પણ સંબોધિત કરશે। પ્રધાનમંત્રીનું આગમન સોમનાથની ધરતી પર થઈ ગયું છે। તો પીએમનું સોમનાથમાં ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું। હેલીપેડથી સોમનાથ મંદિર સુધી તેઓ રોડ શો કરવાના છે। રોડ શોની બંને બાજુ અત્યારે માનવ મેદની જનમેદની જોવા મળી રહી છે। તો રોડ શો દરમિયાન વિવિધ ઝાંખી રજૂ કરવામાં આવશે અને પ્રધાનમંત્રીનું અભિવાદન ઝીલવામાં આવશે। તો ડમરૂના નાદ સાથે પ્રધાનમંત્રીનું સ્વાગત કરાયું। 2 દિવસ ગુજરાતના પ્રવાસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે, ત્યારે આજે સોમનાથમાં તેમનો કાર્યક્રમ છે। સોમનાથ મંદિરને 75 વર્ષ પૂર્ણ થયા છે, જેના સંદર્ભે કાર્યક્રમ યોજાતા તેઓ અત્યારે સોમનાથમાં તેમનું આગમન થઈ ચૂક્યું છે। તો સોમનાથથી પળે પળની